नमस्कार ब्रह्मनाथ। नमस्कार श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर मહેમદાવાદ થી હું ડોક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ વિકાસનો અભ્યાસ કરીએ છીએ। હવે આપણે ટોપિક નંબર 9.6 ભણવાનો છે અને ટોપિક 9.6 છે ઉદ વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ। ઉદ વિકાસની પ્રગતિને સમાન ન ગણવું જોઈએ કે ઉદ વિકાસને પ્રગતિને સમાન, બરાબર। ઉદ વિકાસ અને પ્રગતિ એટલે કોઈ પણ માણસનો વિકાસ થાય છે અને કોઈ પણ માણસની પ્રગતિ થાય છે, આ બંને અલગ અલગ વસ્તુ છે। એટલે પ્રગતિ અને વિકાસ એ બેને જોડે સમાન ગણવા જોઈએ નહીં એવું કહે છે, બરાબર। ઇવોલ્યુશન should not be equated with progress। જાતિઓના વંશ વૃક્ષ ફેમિલી ટ્રી, મેં તમને આ ચેપ્ટર ચાલુ થયું ત્યારથી બધાને કીધું હતું તમારે તમારું ફેમિલી ટ્રી બનાવવાનું, બરાબર। જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવાના પ્રયત્નમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે। બોલો, ખાલી આ શોધવામાં કેટલી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે પ્રકૃતિમાં, બરાબર। તો આપણે તો કેટલું બધું ધ્યાન રાખવું પડે કારણ કે છેલ્લે તો આપણે માણસમાં ઉદ વિકાસ કરવાનો છે। તો શું શું ધ્યાન રાખવાનું તો કે પહેલું, આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે। એવું નથી કે નવી જાતિઓના ઉદ્ભવ માટે પહેલી જાતિઓ લુપ્ત થઈ જાય છે। જે સૌથી પહેલી જાતિ હતી એ નવી જાતિના ઉદ્ભવ માટે લુપ્ત થઈ જાય છે એવું નથી, એ પણ જોડે જોડે જ રહે છે, પેરેલલ રહે છે, બરાબર। એવા કેટલાક જ જંતુ કે એવા કેટલાક જ પ્રાણીઓ છે કે જે નવા પેઢીને જન્મ આપીને તરત મૃત્યુ પામે છે। અને આ બંને પેઢી જોડે જોડે રહે છે એવું આપણે ક્યાં જોયું તો ભમરાના ઉદાહરણમાં જોયું કે તેમાં એક નવી જાતિની ઉત્પત્તિ થઈ છે। અને આ નવી જાતિની ઉત્પત્તિ માટે જરૂરી નથી કે પહેલી જાતિ લુપ્ત થઈ જાય। આપણને લાલ ભમરા પહેલા હતા, લાલમાંથી લીલા થયા અને લીલામાંથી વાદળી થયા। કાગડો રોજે રોજ ભમરાને ખાઈ જતો હતો તો પણ લાલ, લીલા અને વાદળી ત્રણેય ભમરા અસ્તિત્વમાં તો હતા જ। એનું કારણ શું તો કે કાગડો બધા ભમરાને ખાઈ જાય તો જ પેલાની જાતિ લુપ્ત થઈ જાય, પણ ભગવાને એના માટે સમડી બનાવી દીધી જે કાગડાને ખાઈ જાય। લે, પેલો ભમરાને ખાવા જાય એટલે સમડી પેલાને ખાઈ જાય, લે એટલે પેલો બચી જાય લાલ ભમરો। તો સહ અસ્તિત્વ ધરાવતી હતી। આ બધું પર્યાવરણ પર નિર્ભર હોય છે, બરાબર। આપણને બધાને વહેમ હોય છે આ બધું મેં કર્યું, પણ તમારો કશો વાંક, બરાબર। બધું પર્યાવરણ પર, કુદરત પર નિર્ભર છે।
તેનો અર્થ એ પણ નથી, એટલે બધું કુદરત પર નિર્ભર છે, કુદરત પર છોડી દેવાનું એવું નહીં, બરાબર. એનો અર્થ એ પણ નથી કે વિકાસ પામેલી નવી જાતિ પોતાની પૂર્વજ જાતિથી ઉત્તમ કે શ્રેષ્ઠ જ છે. ગાંધીજીના છોકરા, ગાંધીજી શ્રેષ્ઠ હતા, એમના છોકરા એકેય શ્રેષ્ઠ પાક્યા? શ્રેષ્ઠતા વારસામાં મળે છે, પણ એ પ્રચ્છન્ન છે કે પ્રભાવી છે એ પણ જરૂરી છે, બરાબર. તમને તમારા બાપ તરફથી સારા લક્ષણો મળ્યા છે, તમે એમાંથી કયો ઉપયોગ કરો છો એ તમારી આજુબાજુનું વાતાવરણ, પર્યાવરણ, મિત્ર, આ લોકો બધા એને એ પ્રમાણે તમારા લક્ષણો બહાર દેખાશે, બરાબર. તમને તો બધું જ મળે જ છે, પણ કયું પ્રભાવી થશે એ તમારી આજુબાજુના પર્યાવરણ પર આધારિત રહેશે. તો વિકાસ પામેલી નવી જાતિ પોતાની પૂર્વજ જાતિથી ઉત્તમ કે શ્રેષ્ઠ જ છે એવું નથી. માત્ર પ્રાકૃતિક પસંદગી તેમજ આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તી તૈયાર થઈ જેના સભ્ય પહેલી જાતિની સાથે, હવે આ નવી પેઢીના સભ્યો એ પહેલી જાતિના સાથે પ્રજનન કરવા માટે અસમર્થ છે. કેમ? તો કે તારા મા બાપ છે, તારા મા બાપ છે, બરાબર, એટલે અસમર્થ થઈ ગઈ. આમ ઉદાહરણ તરીકે આ સાચું નથી, આપણે જે કહેતા તે આવી ગયું. જો અત્યાર સુધી ગયા વર્ષ સુધી વિજ્ઞાન તમને એમ શીખવાડતું હતું વિજ્ઞાનની બુકમાં કે તમારો જન્મ વાંદરામાંથી થયો છે, પણ આ નવો અભ્યાસક્રમ, આ ભાજપ વાળાનો અસલ અભ્યાસક્રમ, વિજ્ઞાનમાં પણ સાચું ભણાવવાનું. જુઓ, ઉદાહરણ સાચું નથી કે માનવનો વિકાસ ચિમ્પાન્જીમાંથી થયો છે, અને આ સાચું નથી. આપણો જન્મ ચિમ્પાન્જીમાંથી નથી, ચિમ્પાન્જી એના ચિમ્પાન્જીને જ જન્મ આપે, બરાબર. કોઈ દાડો સિંહના પેટમાંથી કે સિંહણના પેટમાંથી બકરું જન્મ્યું કે બકરામાંથી ઊંટ જન્મ્યું, બરાબર, માનવમાંથી ઉંદેડું જન્મ્યું, આવું કંઈ થતું નથી, બરાબર છે. હવે મરઘીએ બાળકને જન્મ આપ્યો, મરઘીએ બાળકને જન્મ આપ્યો અને સોનલે ઈંડા મૂક્યા. શક્ય છે? નથી. પણ તોય લોકો આવું બધું વિજ્ઞાન વાળા આપણને સમજાવતા હતા, ગયા વર્ષ સુધી સમજાવતા હતા, અને આપણે સમજતા હતા, કારણ કે ભણવું હોય તો એ જ ભણવું પડે. હવે કકરાટ ચાલુ થશે બાપ અને દીકરાની વચ્ચે, કારણ કે દીકરો હવે સાચું ભણશે અને બાપાઓ બધા ખોટું ખોટું ભણ્યા હતા. પણ જેણે વેદોનો અભ્યાસ કર્યો હોય એને ખબર હોય કે હકીકત શું છે, બરાબર. તો હવે મજા આવશે. માનવનો વિકાસ ચિમ્પાન્જીમાંથી થયો છે એ સાચું નથી, પણ પહેલા માનવ તેમજ ચિમ્પાન્જી બંનેના પૂર્વજ સમાન હતા. છોડવાના તો નહીં તમને. માનવ તેમજ ચિમ્પાન્જી બંનેના પૂર્વજ સમાન હતા. તેઓ ચિમ્પાન્જી જેવા ન હતા કે ન તો માનવ જેવા હતા. અલ્યા ઓરિજિનલી આપણે બધા ભગવાન મનુસ્મૃતિના સંતાનો, બરાબર. પછી એમાંથી જે બધા ધીમે ધીમે પોતાની પ્રકૃતિ, પર્યાવરણ, આબોહવા, વિસ્તાર, સ્થાન, કાર્યો, એ પ્રમાણે એમનામાં વિવિધતા આવવા માંડી, બરાબર. તો ચિમ્પાન્જી જેવાય નહીં ને માનવ જેવાય નહીં. હવે તમે ચિમ્પાન્જી જોયા છે? પેલું એક વાંદરાનું પિક્ચર છે, શું નામ? અલ્યા પેલું વાંદરાનું પિક્ચર, ચિમ્પાન્જીનું પિક્ચર નથી, શું નામ? બરાબર, મંકી કિંગ નહીં, ચિમ્પાન્જીનું, બરાબર.
એક છે આ જુરાસિક પાર્ક જેવું જ છે, બરાબર. તો ચિંપાંજી કે માનવ જેવા બેમાંથી એકે નતા એના પૂર્વજો, તો કોના જેવા હતા? એ પણ આવશ્યક નથી કે પૂર્વજોનો નાશ થવાનો પ્રથમ તબક્કામાં આધુનિક ચિંપાંજી કે માનવની ઉત્પત્તિ થઈ ગઈ હોય. એમની પેઢી નાશ પામી એ પહેલા જ તબક્કામાં, ભાઈ એમના 3 છોકરા હતા ને, એક ચિંપાંજી ને 2 માણસ, અથવા તો 2 ચિંપાંજી ને 1 માણસ, એવું થઈ ગયું. એવું પહેલા જ તબક્કામાં નતું થયું, વર્ષો પછી થયું. કારણ કે અમુક લોકોની હરકતો, એમના લખણ એ કોના જેવા હોય? વાંદરા જેવા હોય, એટલે આપણે એને વાંદરા કહીએ. બાકી પ્રેમને કોઈ દિવસ વાંદરો કીધો? પણ વિશાલને કહીએ કે નહીં? કહીએ ને? હા, એમ. પરંતુ આ વાતની સંભાવના વધારે છે કે બંને જાતિઓનો વિકાસ અલગ અલગ રીતે વિવિધ શાખાઓમાં પોતાની રીતે થયો હશે. બરાબર? એક જ માળાના મણકા નથી, અને કદાચ હોય તોય અલગ અલગ રીતે વિવિધ શાખાઓમાં પોતાની રીતે એનો વિકાસ થયો હશે, જેથી આધુનિક જાતિના વર્તમાન સ્વરૂપો બન્યા હશે. આધુનિક જાતિ કેવી રીતે બની હશે? બરાબર? તો એ આ બધી સંભાવના છે. આ બધી સંભાવના છે, આપણે અહીંયા જોઈ લીધું, સંભવિત. બરાબર? કારણ કે હજી વાસ્તવિકતા સુધી કોઈ પહોંચી શક્યું નથી. આપણા વેદોએ વર્ષો પહેલા કહી દીધું છે કે ભાઈ આ વસ્તુ આમ જ છે, પણ લોકો, આ વૈજ્ઞાનિકો હોય ને, એમને રૂપિયા બગાડવાનો બહુ શોખ હોય. તમે કીધું કે ભાઈ મંત્ર દ્વારા, તમે મંત્ર બોલો ને હાથમાં છોકરું આવી જાય, બરાબર? તો કે સાબિતી શું? તો કે ચાલ તો બેટા હું બોલાવું એ પ્રમાણે મંત્ર બોલ, હેડ તો. પણ તમે બોલાવો તો તમારા હાથમાં આવી જાય, એટલે હું તને લખીને આપું, તું બોલ, બોલવાનું તારે જ છે, તો જ તારા હાથમાં આવે. અને એટલા માટે આપણે પેલું સાધના હાચવી રાખ્યું છે. પેલું મંત્ર વાળું હતું ને પેલું, હા, એ હાચવી રાખ્યું છે. સાબિતી માંગે લે ભાઈ, મંત્ર બોલી લે, રેડીમેડ. દ્રૌપદીને જેમ રેડીમેડ મળી જાય ને. વાસ્તવમાં જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંતનો અર્થ કોઈ વાસ્તવિક પ્રગતિ નથી. તો કે છે શું છે? વિવિધતાઓની ઉત્પત્તિ તેમજ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેને સ્વરૂપ આપવાથી માત્ર વિકાસ થાય છે. એટલે તમારે તો થોડુંક જ મોડિફાઈ કરવાનું છે. જૈવ ઉદ્વિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળે છે, તો તે સમયની સાથે સાથેની શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ. જાડિયા ફેમિલી, મમ્મી પપ્પા 2 જાડિયા હોય તો એમના છોકરા જાડિયા જ હોય, જરૂરી છે? ના. મારા જેવા પાતળાય હોય, જો કેટલો પાતળો છે. તો શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ શરીરની સાથે સાથે, એટલે સમયની સાથે સાથે, બરાબર? 18 નંબર. પરંતુ એનો અર્થ ક્યારે એવો પણ ન થાય કે પૂર્વવત, એટલે કે પ્રાચીન શરીર રચના કાર્યક્ષમ ન હતી. પહેલાના લોકો નક્કામાં હતા અને અત્યારના લોકો મોડર્ન છે. અત્યારે નવી પેઢી એવું કે ને, હા તમને તો કશું આવડતું નહીં, તમારી વખત તો કોઈ ટેકનોલોજી નથી, અમારી વખત તો જો મોબાઈલમાં જે જોવું હોય ને બધું મોબાઈલમાં જોઈ લઈએ. ભાઈ તમારે બધું ઘેર બેઠા જોવાનું, એનાથી તમારી શરીર રચના અને તમારી શરીરની કાર્યક્ષમતા પર અસર પડે છે. તો એની સાથે સાથે તમારા મગજની કાર્યક્ષમતા પર પણ અસર પડે છે. કારણ કે તમે ગેમ પણ રમો છો, એ મોબાઈલમાં રમો છો. અમે ગેમ ખુલ્લામાં રમતા હતા, પ્રકૃતિની સાથે રમતા હતા. લાઈવ કેરેક્ટર હતા અમારી પાસે, અને એ કેરેક્ટર કોઈ કમ્પ્યુટરાઇઝ બનાયેલા નતા, પ્રોગ્રામ્ડ નતા. આનો સ્વભાવ કેવો છે અમને ખબર નથી, તોય અમે એની સાથે ભાઈબંધી કરીને રમતા હતા. સવારથી સાંજ સુધીમાં 4 વાર ઝઘડતા હતા.
ફરી પાછા આપણે ભીત્તું આપણે ભાઈબંધ કરીને ફરી પાછા રમવા બેસી જતા. તમે બધું મોબાઈલમાં જોયું છે, અમે ત્યાં જઈને જોતા હતા, ફરતા હતા. તો અમારામાં ક્ષમતા નથી એવું નથી, કાર્યક્ષમ નથી એવું નથી એમ કે, બરાબર. એ તમારા કરતા વધારે કાર્યક્ષમ હતી. તમે તમારા વડીલોને આવું બોલતા સાંભળ્યા હશે કે અમે અરેરીથી મહેમદાવાદ ચાલતા આવતા હતા, ખાતરેજથી માકવા ચાલતા જતા હતા, બરાબર. મને ખબર છે કે અહીંથી નાગભાઈ માતાએ અમે ચાલીને જતા હતા. મારા મમ્મી લોકો ખાતરેજ નોકરી કરતા હતા ને તો એ ચાલીને આવતા હતા. આપણા બંધવડ વાળા રાધનપુર પાસે બંધવડના પેલા રામભાઈ કાકા, રામભાઈ ઠાકોર, એમના પપ્પા લેબાજી ઠાકોર બંધવડ થી રાધનપુર ચાલતા આવતા હતા. સવારે ચાલવાનું, ઠંડા પરે તડકો આમ 9 વાગ્યાની આસપાસ માર્કેટમાં પહોંચી જાય. ત્યાંથી જે ખરીદી કરવાની હોય ખરીદીને પછી નાસ્તો બાસ્તો કરીને પછી રિટર્ન ઘેર. ચાલતા જ. ક્યાં વ્હીકલ હતા, ક્ષમતાઓ હતી. મહારાણા પ્રતાપ સવારથી સાંજ સુધી તલવાર લઈને લડ કરે ને તોય થાકતા નતા. અને આપણે 5 મિનિટ તલવાર ફેરવવાની હોય તો હાથ રહી જાય, 3 દાડા સુધી તાવ ચડી જાય, બરાબર. તો પૂર્વવ્રત એટલે પ્રાચીન શરીર રચના કાર્યક્ષમ ન હતી એવું તમે ન કહી શકો. અનેક અતિ પ્રાચીન તેમજ સરળ બંધારણ આજે પણ અસ્તિત્વમાં છે. એવા નંગ આજે કેટલાક તો છે કે જેમનામાં આ બધું છે, બધામાં નથી. વાસ્તવમાં સરળતમ શરીર બંધારણ વાળો એક સમૂહ જીવાણુ, બેક્ટેરિયા, વિષમ કે પ્રતિકૂળ પર્યાવરણ જેમ કે ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકા જેવા બરફમાં પણ મળી આવે છે. એક જ જાતિના બેક્ટેરિયા એ ગરમ પાણીના ઝરામાં, સમુદ્રના પેટાળના ગરમ સ્ત્રોતમાં અને એન્ટાર્કટિકાના બરફ આચ્છાદિત પ્રદેશમાં, ત્રણેયમાં એ જીવી શકે છે. એટલે એની ક્ષમતાઓ, હવે એ બરફ વાળો જો અહીંયા આવે તો મરી જાય, ગરમ પાણી વાળો બરફમાં જાય તો મરી જાય, પણ તો એ ત્રણેય પરિસ્થિતિમાં જીવી શકે છે. એમાંના કેટલાક એવા છે કે જે ત્રણેય પરિસ્થિતિમાં જીવી શકે છે, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો આ માનવ જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી. માનવ કોઈ શ્રેષ્ઠ સજીવ નથી. આપણે એને માણસને સૌથી બુદ્ધિશાળી પ્રાણી કીધું છે, પણ શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠ શિખર પર નથી એમ કે, બરાબર. પણ જૈવ વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલ એક અન્ય જાતિ છે, સામાન્ય જાતિ છે. જેવી રીતે બીજી બધી જાતિ છે એવી રીતે માનવ એક જાતિ છે. પણ આ માનવ આખી પૃથ્વી પરના બધા જ સજીવોને હેરાન કરવાની ક્ષમતા ધરાવે છે. અને બધા સજીવો આમ તો માણસની પત્તર ફાડ નાખે, પણ એ બધા માણસથી ગભરાતા હોય છે. કારણ કે આ હારું કઈ વખતે કશું કરે ને કશું કહેવાય નહીં, માણસ નામનું પ્રાણી, બરાબર. તો માણસની અંદર આ વાત થઈ. ચાલો પછી કેટલી? 19. હવે 9.6.1 માનવ ઉદ્વિકાસ, હ્યુમન ઇવોલ્યુશન. આપણે જે ભણવાનું હતું એકચ્યુઅલી એ આટલું જ ભણવાનું છે. બીજા બધા વિશે જાણીને આપણે શું કરવાનું? પેલો વાંદરો આવો હતો, ચિંપાંજી આવો હતો, ગધેડો આવો હતો ને
બેક્ટેરિયા આવો હતો ને ક્લેનેરિયા આવો હતો ને કોબીજ આવી હતી, જે હોય એ આપણે શું, તો ભાઈ એ બધામાંથી તાર પોષણ મેળવવાનું. પણ તોય તારે તારા વિશે તો જાણવું પડે ને, માણસ વિશે તો જાણવું જ પડે. તો માનવ ઉદ્વિકાસ આપણે ભણીએ. માનવ ઉદ્વિકાસના અભ્યાસ માટે પણ તે સાધનોનો ઉપયોગ કરાય છે. કયા સાધનોનો ઉપયોગ કરાય છે? કે જેનો જૈવ ઉદ્વિકાસ માટે ઉપયોગ કર્યો હતો. એટલે માનવ ઉદ્વિકાસ માટે સાધનો કયા વાપરીએ છે? તો જૈવ ઉદ્વિકાસ માટે જે સાધનો વાપર્યા હતા ને એ જ સાધનો. બરાબર. હવે સાધનો કયા કયા હતા? જેવા કે કયા કયા સાધનો? તો કે ઉત્પત્તિ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, ક્યારથી થઈ, કોણે કરી, સમય નિર્ધારણ, બરાબર, કયા સમયમાં આવા લોકો હતા ને કયા સમયમાં, આજે તમને આદિવાસી પ્રજા અમુક મળે, બરાબર, તો કયા સમયમાં કઈ આદિવાસી પ્રજા જીવિત હતી અને અત્યારે આદિવાસીઓ અત્યારે વિકાસના કયા એમાં છે એ તમને ત્યારે ખ્યાલ આવે. બરાબર. તો સમય નિર્ધારણ. પછી અને જીવાશ્મના અભ્યાસ સાથે ડીએનએ અનુક્રમનું, આ જો ડીએનએ અનુક્રમ, ડીએનએ પર જે ક્રમ હોય ને એ ક્રમ, એનું નિર્ધારણ. માણસ એમને નહીં બન્યો ભાઈ, આ બધું જો, આ બધા કારણો, સાધનો એના આધાર ઉપર બન્યો છે. નિર્ધારણ, આ બધા એટલે 1, 2, 3 અને 4 એ માનવ ઉદ્વિકાસના અભ્યાસના મુખ્ય સાધનો છે. સાધનો મુદ્દો આપણે અલગ કર્યો. નંબર 3, પૃથ્વી પર માનવના રંગરૂપ તેમજ આકારમાં ખૂબ જ વધારે વિવિધતા જોવા મળે છે. તમે અહીંયા ક્લાસમાં જ નજર ફેરવો, આકાર અને રંગરૂપમાં કેટલો બધો ફેરફાર. હે, પાતળો, જાડો, પાડો, લાલ, પીળો, ધોળો, કાળો, બરાબર, કેટલા બધા ફેરફારો તમને જોવા મળે છે. આ વિવિધતાઓ એટલી વધુ છે કે લાંબા સમય સુધી લોકો મનુષ્યની પ્રજાતિઓની જ વાત કરતા હતા. હવે આ રૂપાળા લોકો કઈથી આયા, આવા કાળા લોકો કઈથી આયા, એમના પૂર્વજો કોણ? તો કે પેઢીઓની તપાસ કરો. અહીંયા કીધું ને કયું વૃક્ષ બનાવવાનું હતું, પેલું વંશ વૃક્ષ બનાવો. અને અત્યારે આ પત્યા પછી આપણે બધાએ પોતાનું વંશ વૃક્ષ બનાવવાનું છે, પોતાનું. બરાબર. જેટલું યાદ હોય એટલું, બાકીનું ઘેર પૂછી લેવાનું. સામાન્ય રીતે ત્વચાનો રંગ ફેરફાર શેના લીધે થતો હતો? તો કે ત્વચાનો રંગ એ પ્રજાતિને ઓળખવા માટેનો સરળ માર્ગ હતો. બરાબર. હવે એમાં કયા કયા રંગ હતા? તો કેટલીક પ્રજાતિઓ મારા જેવી કાળી હતી, બરાબર, કેટલીક પ્રજાતિઓ સોનલ જેવી પીળી હતી, કેટલીક પ્રજાતિઓ કલ્પના જેવી ગોરી હતી અને કેટલીક પ્રજાતિઓ એ કેતન જેવી બ્રાઉન કે કથ્થઈ તરીકે જ ઓળખાતી હતી. બરાબર. તો ચર્ચાનો પ્રશ્ન એ રહે કે શું દેખીતી રીતે સરખી લાગતી આ પ્રજાતિ અલગ રીતે ઉદ્ભવી છે? હવે દેખીતી રીતે તમને એવું લાગે કે આ બધા તો સરખા જેવા જ દેખાય છે, તો પણ એ અલગ રીતે, હા, અલગ રીતે ઉદ્ભવી છે. અલગ રીતે ઉદ્ભવી છે. માતા પિતાના લક્ષણો તો તમને જે મળવાના છે મળવાના જ છે, પણ પ્રકૃતિના લક્ષણો, સમય, પ્રજનન ક્રિયા માટેનો સમય કયો તમે પસંદ કરો છો, એ સમય મહત્વનો છે. પ્રજનન ક્રિયા દરમિયાન તમારું બંનેનું સ્વાસ્થ્ય, બંનેના તંદુરસ્તી એ પણ અગત્યની છે.
એ વખતે તમારા બંનેના વિચારો એ પણ અગત્યના છે. એ વખતે તમારા બંનેનું એકાકાર થવું એ પણ અગત્યનું છે. બંનેના મનમાં એક જ વિચાર અને બંનેને એકબીજા સિવાય બીજું કશું દેખાવું જોઈએ નહીં. બરાબર? એ પણ અગત્યનું છે. એ દિવસ, એ તિથિ, ચંદ્રની જે વધવાની ને ઘટવાની જે પ્રક્રિયા છે, તો એ કયો દિવસ છે? બીજનો દિવસ, ત્રીજનો દિવસ, પૂનમનો, અમાસનો, બરાબર? આ બધા જ ફેક્ટર એની પર અસર કરે છે. ગરમી છે, ઠંડી છે, વરસાદ છે, શું છે? એ ક્રિયા દરમિયાન તમે એકલા છો કે ચારે બાજુ ટેન્શન છે, એક મનમાં ડર છે, કોક આવી જશે તો, ફલાણું ઢીકણું, કંઈ પણ. એટલે ઘણા બધા પરિબળો, બરાબર? આ શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરવા માટે એવું જરૂરી નથી કે ભાઈ તમે શ્રેષ્ઠ હોય તો તમારા છોકરા શ્રેષ્ઠ જ થાય, એવું જરૂરી નથી. એના માટે આ બધા જ પરિબળો એની અંદર ભાગ ભજવતા હોય છે. બરાબર? તો બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વિચાર કરવાનો કે ભાઈ મારો છોકરો કે મારી છોકરી કેવી થશે અથવા તો કેવો હોય. મારે શ્રેષ્ઠ જોઈતું હશે તો મારે દરેક વસ્તુ સમયસર કરવી પડશે. બરાબર? તો આ અલગ રીતે ઉદ્ભવી હશે એવું કહે છે. સમય જતા આ પુરાવાઓ સ્પષ્ટ થયા અને જવાબો મળ્યા કે આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવિક આધાર જ નથી. કોઈ જૈવિક આધાર નથી. આ બધા જ મનુષ્યો એક જ પ્રજાતિના છે. તો પછી એક જ પ્રજાતિના હોય તો આ ગોરી કેમ? હે? પેલું કે ને, યસુમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્यों गोरी मैं क्यों काला. હે? તો ફરી પાછું વિજ્ઞાન, અને વિજ્ઞાનની જોડે અંગ્રેજી લાવવાનું. ફીધર્ડ ફ્રેન્ડ્સ, ફીધર્ડ ફ્રેન્ડ્સ. પ્રકૃતિએ મનુષ્યમાં માદાને સુંદર બનાવી છે અને નરને થોડો ડલ બનાવ્યો છે. પણ પક્ષીઓ, પ્રાણીઓ, પશુઓ, આ બધામાં એણે નરને સુંદર બનાવ્યો છે ને માદાને ડલ બનાવી છે. તો એમાં તમારો વાંક, બનાવનારનો વાંક ને. તો પછી તમારથી તમારા મમ્મીને એવું કહેવાય કે હું દાંતરો કેમ જન્મ્યો? સાલા બ્રશ નતો કરતો એટલે. બરાબર? તો બધા જ મનુષ્યો છે. આપણે લાલ, પીળા, કાળા, ધોળા, ભૂરા, ગમે તેવા કલરના હોય, પણ આપણે બધા કોણ છે? મનુષ્ય છે. એટલે આપણી વચ્ચે એક સમાનતા, આપણા પૂર્વજ બધાના સેમ સેમ છે. તો આપણે બધા કોણ થયા? આપણા બધાના પૂર્વજ એક જ છે, તો આપણે બધા કોણ થયા? અમે કાકા બાપાના પૂર્વજ રે. કાકા બાપાના પૂર્યા થયા ને આપણે બધા? કાકા બાપા, મામા, ફોઈ, માસી, આ બધાના જ પૂર્યા થયા ને. તો બધા એક જ કુટુંબના છે. એટલા માટે જ હિન્દુ ધર્મશાસ્ત્ર કે ભારતીય ધર્મશાસ્ત્ર જ એવું કહે છે કે વસુધૈવ કુટુંબકમ. આખી આ પૃથ્વી એ અમારું કુટુંબ છે. આવું એક જ ધર્મ કહે છે, બીજા બધા કહેતા નથી. બરાબર? નંબર 8, જરૂરી નથી કે આપણે હજારો વર્ષોથી ક્યાં રહીએ છીએ, પરંતુ આપણા બધાનો ઉદ્ભવ આફ્રિકાથી થયો છે. જો પાછું આવ્યું, આપણા બધાનો ઉદ્ભવ આફ્રિકાથી થયો છે એમ કે છે. હવે આફ્રિકાના લોકો અત્યારે તમે જુઓ તો કેવા હોય, છી ગંદા. કાલ માલા દીદી નતા કહેતા આ લોકોના હોઠ બહુ જાડા જાડા હોય.
પાછું વાળ પેલા ઝીણા ઝીણા હોય, શરીર એકદમ પડછંદ હોય, હાઈટ બોડી જોરદાર હોય. અને આપણા બધાના વોટ એકદમ પાતળા પાતળા. તો જાડામાંથી પાતળા કેવી રીતે થઈ ગયા? રોજ અહીંયા ક્લિપ મારી રાખતા હતા. હે જો પેલી ચેક કરે છે કે જાડું છે પાતળું છે. જો 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 આમાં રેકોર્ડિંગ થયેલું છે. આપણા બધાનો ઉદ્ભવ ક્યાંથી થયો ભાઈ? બરાબર. માનવ જાતિ અને આપણી જે ઓરિજિનલ જાતિ હતી માનવ જાતિ એ હોમો સેપિયન્સ સેપિયન્સ બરાબર. હોમો સેપિયન્સ સેપિયન્સ બે વખત સેપિયન્સ એના સૌ પ્રથમ સભ્યોને ત્યાંથી શોધવામાં આવ્યા હતા. માનવ જાતિના સૌ પ્રથમ સભ્યો એના અસ્મિ એના જીવાવશેષ એ તમને સૌથી પહેલા એટલે જૂનામાં જૂના અસ્મિઓ એ આફ્રિકામાંથી મળ્યા હતા. ભલે આફ્રિકામાંથી મળ્યા હતા પણ આપણે બધા માનવના જ સંતાનો છે ને, વાંદરાના તો નથી જ ને. બરાબર. 11 આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે. બરાબર. તમે મૂળિયું લેવા જાઓ તો આપણે બધા આફ્રિકા સુધી જ પહોંચીએ. બરાબર. આફ્રિકા એટલે પેલા એમેઝોનના જંગલો છે ને તઈ. અને આફ્રિકામાં આજની તારીખમાં એવા ઝરણા વહે છે કે ઝરણામાં તમે પેલી ગળણી લઈને બેહો ને તો સોનું મળે. સોનાની ખાણો છે ત્યાં. જવું જોઈએ કે ના જવું જોઈએ? હે હેડો તારે. બહુ ટિકિટ નહીં. બરાબર. 25,000 રૂપિયા ટિકિટ છે અને વિઝા ફટફટ આપી દે છે આફ્રિકામાં જવાના તો. અને ભારત કરતા કરન્સી પાછી નીચી. બરાબર. એટલે આપણે વધારે રૂપિયા લઈને જવાનું એટલે ઓછા રૂપિયા લઈને જવાનું તો વધારે વાપરવાના. બોલો ઈચ્છા ખરી? તારા બાપાને પૂછે. હવે કે છે કેટલાક હજાર વર્ષ પૂર્વે આપણા પૂર્વજોએ આફ્રિકા છોડી દીધું. આપણા પૂર્વજોએ કેટલાક હજાર વર્ષ પૂર્વે આફ્રિકા છોડી દીધું. જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા. પેલા ભમરા જેવું કર્યું. હે મેં અમદાવાદ થી અમદાવાદ ને વડોદરા શિફ્ટ થઈ ગયા અને ત્યાંથી બે રાજકોટ પહોંચી ગયા. ચોથી પેઢી આવી ગઈ. હે બરાબર. જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા. જો કે ત્યાંના મૂળ નિવાસી એ સંપૂર્ણ આફ્રિકામાં ફેલાઈ ગયા. ત્યાંય મોય એકની એક જગ્યાએ તો ના જ રહ્યા. એક કબીલામાં કુટુંબમાં ના રહ્યા. અલગ અલગ થઈ ગયા. સેજ મોટો થાય ને એટલે હું હેડ્યો. સેજ મોટો થાય ને તો કે હું હેડ્યો. એટલે કઈથી લઈશ? શોધી લાવીશ. તો કઈથી શોધીશ? ગમે ત્યાંથી શોધી લાવીશ. અહીંથી કોકને લઈ જઈશ પણ લઈ તો જઈશ જ. હું તો જઉં જ. બરાબર. એટલે માણસમાં પ્રવાસ કરવાની જે ઈચ્છા એ પહેલેથી જ છે. બરાબર. ફેલાઈ ગયા. હવે આ ઉદ્વિકાસ એ પ્રવાસી જાતિ મેં કીધું ને જો પ્રવાસી જાતિ ધીમે ધીમે સમગ્ર ગ્રહ પર ફેલાઈ ગઈ. પ્રવાસી જાતિ ધીમે ધીમે આખા ગ્રહ પર ફેલાઈ ગઈ. હવે આફ્રિકામાં રહ્યા તો એ બધા કલર જાય તો પૈસા પાછા. એમાંના કેટલાક યુરોપ બાજુ ગયા. ઠંડો પ્રદેશ. તો ઠંડા પ્રદેશમાં એ લોકોનો કલર ધીમે ધીમે કાળામાંથી ગુલાબી રતાસ પડતો અને પછી ધીમે ધીમે ધોળો થવા માંડ્યો. કેટલાક લોકો ભારત આવી ગયા તો બધા પ્રકારની વાતાવરણ તો ગૌવર્ણ પીળા ગોરા એવા બધા થવા માંડ્યા. બરાબર. કેટલાક દક્ષિણમાં ગયા તો ખડતલ શરીર તો હતું જ પણ કલર ને વાળ એ બધામાં ફેરફાર પડવા મળ્યો. વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર ગયા. વેસ્ટ ઇન્ડિઝ એક ટાપુ છે તો ટાપુ પર ગયા. ગરમી પુષ્કળ. માથામાં વાળ ના રહે તો કરડી વાળ. કારણ કે વાળ એ મગજનું રક્ષણ કરવા માટે મૂકેલા છે. બરાબર. અમારે નથી થતું એટલે ટોપી પહેરવી પડે. બરાબર. તમારે થાય છે ત્યાં સુધી સાચવી રાખજો. બરાબર. તો અહીંયા કરલી કરી નાખ્યા. કેમ? તો કે એ વધારે જથ્થો હોય ને એટલે એને નુકસાન ના થાય. કારણ કે તડકો સીધો જ પડવાનો ત્યાં વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર. એમાંના જ કેટલાક જાપાન ને ચીન ગયા તો બુચ્ચા થઈ ગયા.
કેમ બુચ્ચા થઈ ગયા? તો કે ઠંડીના કારણે વારે ઘડી આમ નાક લૂસવું પડે, બરાબર? તો વારે ઘડી આમ કરે તો એનાથી આ જે ટેરવો હોય, અને એકાદ વર્ષમાં નહીં, એક પેઢી આવું કરે, બીજી પેઢી એની જોઈને આવું કરે, ત્રીજી પેઢી એની જોઈને આવું કરે. હવે એકવાર તમને મમ્મીએ શીખવાડ્યું કે આમ કરીને આમ કરવાનું, તો તમને જોઈને તમારા છોકરા એવી રીતે જ કરે ને, અથવા તમે તમારા છોકરાને એ જ શીખવાડવાના ને. તમે એમ કહેવાના કે બાથરૂમમાં જઈને કે વોશ બેસિંગમાં જઈને કે સરસ રીતે એ રીતે પાણી વડે કર, આ જઈ હોય તે બરાબર. એટલે તમારે ખેતરમાં ચાલે, અને એ ના ચાલે, સભ્ય સમાજમાં તો એ ના ચાલે, બરાબર. પણ હવે આપણે એવું શીખ્યા એટલે આપણે મા બાપ થઈએ ત્યારે આપણે એવું શીખવાડવાનું. તો એ જ શીખવાના ને. તો આખી પૃથ્વી પર બધા ફેલાઈ ગયા. આફ્રિકાથી એ લોકો ક્યાં ક્યાં ગયા જુઓ? પશ્ચિમ એશિયા. આફ્રિકાથી પશ્ચિમ એશિયા, એટલે આપણું પશ્ચિમ એશિયા એટલે કયું? તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ જે બધા દેશો છે ને એ બાજુના, આ દુબઈ બુબઈ બધું તમારું, એટલે આ શારજાહ, અબુધાબી, પછી યુક્રેન, રશિયા, આ બધા જે પશ્ચિમ એશિયાના જે બધા દેશો છે, બરાબર, એ બાજુ ગયા આફ્રિકાથી એ લોકો. હવે તમે પૃથ્વી પર આફ્રિકા ખંડ કઈ આવ્યો ને જોઈ લેજો, અને પછી ત્યાંથી પશ્ચિમ દિશામાં જવાનું, એ ખબર પડી જશે, બરાબર. બીજે ક્યાં ગયા લોકો? તો કે ત્યાંથી મધ્ય એશિયામાં આવ્યા. મધ્ય એશિયામાં એટલે ભારત ને એ બધા દેશોમાં આવ્યા. ભારત, બાંગ્લાદેશ, બર્મા, મ્યાનમાર, એ બધામાં આવ્યા, બરાબર. પછી ત્યાંથી યુરેશિયા ગયા. ત્યાંથી ક્યાં ગયા? તો કે ત્યાંથી દક્ષિણ એશિયામાં ગયા, તો કે શ્રીલંકા ની બાજુ ગયા, બરાબર. પછી ત્યાંથી કઈ ગયા? તો કે પૂર્વ એશિયામાં ગયા. તો પૂર્વ એશિયા એટલે આ બાજુ પૂર્વાંચલ, એટલે અસમ, મિઝોરમ, મેઘાલય, ચાઇના, ત્રિબેટ, નેપાળ, એ બાજુનો વિસ્તાર આવ્યો, બરાબર. અને ત્યાંથી તેઓ ઇન્ડોનેશિયાના દ્વીપો એટલે કે ટાપુઓ, ઇન્ડોનેશિયા, આ ઇન્ડોનેશિયામાં આજની તારીખમાં એમના દેવ એટલે રામ એના પૂજ્ય છે, રામને પૂજે છે. એ ધર્મ મુસ્લિમ પાડે છે પણ રામને પૂજે છે, બરાબર. તો ઇન્ડોનેશિયા, બરાબર. ત્યાંથી એ લોકો કઈ ગયા? તો કે ફિલિપાઇન્સ, ત્યાંથી ફિલિપાઇન્સ ગયા, બરાબર. જેમ આપણા પેલા જૈનમ ભાઈ હતા અહીંયા, એ જૈનમ ભાઈની બેન એ મેડિકલમાં ડોક્ટર બનવા માટે એ બાજુ ગઈ છે, બરાબર. પછી પેલા કોમલ દીદી, હસમુખભાઈ ડાભી, મિશનવાડાની છોકરી, એ યુક્રેન ગઈ છે, એ તો હવે ડોક્ટર થઈને પાછી આવશે. અને ફિલિપાઇન્સ થી કઈ ગયા? તો કે ઓસ્ટ્રેલિયા ગયા. હે, ઓસ્ટ્રેલિયા ગયા. હવે ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ કેવું? તો કે એકદમ ગરમ વાતાવરણ. જંગલમાં પેલો આગ લાગે એને શું કહેવાય? દાવાનળ. ત્યાંનો વિસ્તાર એવો છે, અને ત્યાંના હવાનું અને વાતાવરણનું દબાણ એવું છે કે થોડાક જ ઘર્ષણથી ત્યાં આગળ આખા જંગલો ભડ બળવા માંડે, એવી વિસ્તાર છે. એટલે એનું વાતાવરણ એવું છે. તો ઓસ્ટ્રેલિયા સુધી ગયા એ લોકો, બરાબર. એની મુસાફરી અને સફર કરી. હવે આફ્રિકાથી મોં કઈ ફર્યા જુઓ તમે, બરાબર. પછી કઈ ગયા? તો કે હજી પાછા જપતા નહીં, બરાબર. તેઓ બેરિંગ લેન્ડ પુલ, આ બેરિંગ લેન્ડ પુલ, એ કોઈ પુલ હશે, એ પસાર કરીને અમેરિકા પહોંચી ગયા. બોલો, ટાઢા પ્રદેશમાં, ઠંડા પ્રદેશમાં પહોંચી ગયા. જે કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના ઉદ્દેશ્યથી જ મુસાફરી કરતા નતા. ખાલી રખડવું, ભટકવું, આ ઘરવાળો જેમ એવું એના મનમાં નતું. પણ એ લોકો આ મુસાફરી કેમ કરતા હતા? તો તેઓ એક જ માર્ગે ચાલ્યા ન ગયા, પરંતુ વિભિન્ન સમૂહોમાં ક્યારેક આગળ અને ક્યારેક પાછળ ગયા. ક્યારેક આગળ ગયા, ક્યારેક પાછળ ગયા, અને જ્યાં એમને અનુકૂળ પરિસ્થિતિ આવી
એ અનુકૂળ પરિસ્થિતિ જેને અનુકૂળ આવી એ લોકો ત્યાં વસવાટ કર્યો, જેને અનુકૂળ ના આવી એ લોકો હજી આગળ ગયા. ક્યારેક અલગ થઈને કુટુંબ, સમાજ, કબીલો, નાત, જાત એ બધાથી ક્યારેક અલગ થવું પડે, પણ જેને વિકાસ કરવો છે, જેને શ્રેષ્ઠ તત્વ પ્રાપ્ત કરવું છે, એ અલગ થઈને વિવિધ દિશાઓમાં આગળ વધતા ગયા. અને જ્યારે કેટલાક પાછા આવીને એકબીજામાં પરસ્પર ભળી ગયા. ગયા તા મોટે ઉપાડે અમેરિકા ને લંડન ને આફ્રિકા ને બધે, ના ફાયું, પાછા આવી ગયા ઇન્ડિયામાં, પાછા બેક ટુ પેવેલિયન, મહેમદાવાદ, જિંદાબાદ. તો કેટલાક એવા અહીંયા આવીને ભળી ગયા અને અહીંયા આવીને રહી ગયા. આવવા જવાનો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો. આપણે પણ કહીએ છીએ કે આવન જાવન તો ચાલતું રહેવાનું, બરાબર. આપણા જીવનમાં પણ એટલા બધા નવા લોકો આવશે, એટલા બધા જૂના લોકો જશે, પણ એ બધામાંથી આપણે કોને યાદ રાખીશું એ આપણી મૂડી છે, પૈસો રૂપિયો નહીં. એ જીવન માટે જરૂરી છે પણ આપણા વિકાસ માટે એ જરૂરી નથી. આ ગ્રહની અન્ય જાતિઓની જેમ તેમની ઉત્પત્તિ એ જૈવ ઉદ્વિકાસની એક ઘટના માત્ર હતી. સાલા જીવની ઉત્પત્તિ એક ઘટના છે. કેમ એને ઘટના કીધું છે? કારણ કે એ ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે, સારું થાય છે, એટલા માટે એ ઘટના. જો એ ઘટના ખરાબ હેતુ માટે થઈ હોય તો એને શું કહેવાય? દુર્ઘટના. પણ જીવની ઉત્પત્તિ, એવી રીતે મનુષ્યની ઉત્પત્તિ એ એક ઘટના છે, બરાબર. અને તેઓ પોતાનું જીવન સર્વોત્તમ રીતેથી જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દરેક માણસ પોતાની રીતે, પોતાની ક્ષમતા અનુસાર, પોતાને મળેલા સાધન સામગ્રીના ઉપયોગથી શ્રેષ્ઠ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. કેટલાક હાથ પર હાથ જે મળ્યું એ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહે છે, પણ કેટલાક સાહસિક લોકો હોય છે એ કંઈક નવું નવું કરવાનો પણ વિચાર કરે છે, બરાબર. હું નાનો હતો ત્યારે મેં એક પિક્ચર આવું જોયું હતું કે આફ્રિકામાંથી એક 100 લોકોનો કબીલો, એ 100 લોકોનો કબીલો આવી રીતે બહાર નીકળ્યો, બરાબર. જ્યારે એ લોકો બહાર નીકળ્યા ત્યારે એમની પાસે કશું જ નહોતું, બરાબર. પહેરવાના કપડાં પણ નહોતા, એવું એ રીતનું આખું દ્રશ્ય હતું. પછી એ અમુક એવા ગાઢ જંગલ વિસ્તારમાં ગયા જ્યાં તેમને મોટા મોટા પાંદડા ના બધું. તો એક નાનું છોકરું રમતું રમતું એણે પાંદડા લીધા અને એક પાંદડું આમ રાખી દીધું અને એક પાંદડું આમ રાખી દીધું, બરાબર. અને પાંદડું લઈને એના મમ્મી પપ્પાને મળવા ગયું અને ત્યાંથી એ લોકો સીવીને પાંદડા પહેરતા થઈ ગયા. વેલો બાંધ્યો, એ પાંદડાને વેલો બાંધ્યો અને પાછળ બાંધી દીધું, કપડું થઈ ગયું. એમાં કેટલાક લોકો હવે આટલું બધું તો ચાલીને આયા, હવે શું છે, જે છે અહીંયા બધું સારું છે, અહીંયા બધું મળે છે, જો અહીંયા આ પાંદડા મળે છે, અહીંયા આ ઘાસ મળે છે, અહીંયા આ મળે છે, પાણી મળે છે, ફલાણું છે, ઢીકણું છે. કેટલાક લોકો માટે પૂરતું હતું તો એ લોકો ત્યાં રહી ગયા, પણ કેટલાક લોકો માટે હજી અજંપો હતો, હજી અસંતોષ હતો, એને સંતોષ નતો, આગળ નીકળ્યા. તો જ્યારે કોઈ આગળ વધવાની કોશિશ કરે છે, સ્વાભાવિક રીતે પ્રકૃતિનો નિયમ છે, જ્યારે તમે સાહસ કરવાની વાત કરો છો ને ત્યારે તમે નર તરીકે જ્યારે સાહસ કરો છો ત્યારે કોઈને કોઈ માદા એવી હશે કે જે તમને સાથ આપવા તમારી જોડે હશે, અને એ પ્રેમ. એ કોણ? પ્રેમ. તો એ એની જોડે ગઈ. હવે એ લોકો ત્યાં જઈને જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી એમણે પોતાનું જીવન ત્યાં આગળ વિતરણ કર્યું, એટલે વ્યતીત કર્યું. હવે એમને ખબર હતી કે પાંદડા પહેરી શકાય છે. એમાંના કેટલાક જાનવરોને મારીને એ લોકો કાચું ખાતા હતા. તો કેટલાક લોકોએ એને એક જણે બેઠો
બધું ઉપરનું માંસ હાડકું આ તે બધું કાઢી નાખ્યું. હાડકાને એ લોકો સાધન બનાવી દેતા હતા, મારવાના વેપન્સ, પછી ખાવા બનાવવાના સાધનો, આવું બધું હાડકાને બનાવી દેતા હતા. બરાબર. પેલો બેઠો બેઠો ચામડું ઘસતો હતો અને એકદમ સરસ મુલાયમ ખાલ જેવું દેખાયું, એણે એને બાંધી દીધું. એટલે પ્રાણીઓના ખાલ, એટલે એની ખાલને એ લોકો વસ્ત્ર તરીકે વાપરતા હતા. હાડકાના વેપનમાંથી એ લોકો પથ્થરના વેપન બનાવતા થયા. પથ્થરના તારી માના, બીક લાગતી હોય તો પેલાનો હાથ પકડ, મારી હું પથ્થર થાય. મારો અંગૂઠો દબાવ્યો. તો એ રીતે એ પેઢી આફ્રિકાથી શરૂ થઈ. આખા પિક્ચરનો એન્ડ છે કે આફ્રિકાથી શરૂ થયેલી એ પેઢી અલગ અલગ વિસ્તારમાં, જુદા જુદા વાતાવરણમાં, જુદા જુદા પર્યાવરણમાં રહીને એ યુરોપિયન, અમેરિકન કે ઇન્ડિયન ટાઈપની વિવિધતા દર્શાવતી પેઢીઓ થઈ ગઈ. અને મોડર્ન છેલ્લે એને બતાવે છે, સ્વિચ ચાલુ કરે ને બધું આમ રિમોટથી બધું એ કરે, અથવા તો અત્યારે કહે છે ને અવાજથી, અવાજ ચલો મોબાઈલ ખુલી જા, એટલે મોબાઈલ ખુલી જાય. એવી મોડર્ન સ્ટાઇલ. એટલે એટલા વર્ષો પહેલા એ પિક્ચરની અંદર આ બધા દ્રશ્યો હતા. બરાબર. તો એ બધું થાય જ છે. કારણ કે જે બહાર નીકળ્યા એ લોકો જે પરિસ્થિતિમાં કે જે પર્યાવરણમાં જઈને રહેશે, આપણે ભ્રમરાના ઉદાહરણ ઉપરથી જોયું કે લીલી ઝાડીઓ જતી રહી અને પર્વતના છૂટાછવાઈ ઝાડીઓ આવી. બરાબર. તો ત્યાં આગળ અલગ રહ્યા. પછી પાણી મળવા માંડ્યું, બંનેની વચ્ચેથી નદી પસાર થઈ, તો એ પ્રમાણે એ ભમરા નદીવાળા પણ થઈ ગયા. બરાબર. તો જેવી પરિસ્થિતિ આવી એમાં જેણે જે રીતે અનુકૂલન સાધ્યું એ રીતે એનો વૃદ્ધિ અને વિકાસ થયો. અને જેણે અનુકૂલન ન સાધ્યું એનો ત્યાં ને ત્યાં નાશ થયો. તો સર્જન અને વિનાશ પેરેલલ ચાલતી ઘટનાઓ છે. પેલી ઘટના છે ને પેલી દુર્ઘટના છે. બરાબર. ક્યારે શું થશે, એક પગલું આમ તો સર્જન અને એક પગલું આમ તો વિસર્જન. વિસર્જન. બરાબર. તો અત્યારે પણ આપણા જીવનમાં પણ એવું કહી શકાય કે જન્મ તો લીધો એટલે જીવન અને મૃત્યુ બેય હેન્ડ ઇન હેન્ડ પેરેલલ ચાલે છે. મારા સિવાય અહીંયા બેઠેલા કોઈને ખબર નહીં હોય કે તમે ક્યારે મરી જવાના છો. મારા સિવાય કોઈને ખબર નહીં હોય કે તમે ક્યારે મરી જવાના છો. એક સેકન્ડ પછી, એક મિનિટ પછી કોઈ બી ના હોય. મને એકલાને જ ખબર છે હું ક્યારે મરવાનો છું. બરાબર. ચાલો.